છોટાઉદેપુરની અંદર આજે સવારથી જ ક્યાંક એવા સમાચારો સામે આવી રહ્યા છે કે ક્યાંક આપના જે જીતેલા સદસ્ય છે એ લોકોને ઉઠાવી જવામાં આવે છે, નહીતર પછી ઘણી બધી જગ્યાએ આપના સદસ્યો હાજર નથી રહ્યા એટલે ભાજપે પોતાના વોર્ડ બનાવ્યા છે। પણ જે રીતે એક સમાચાર આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના 3 જેટલા જીતેલા સભ્યો છે કે જે લોકોને ઉઠાવી જવામાં આવ્યા હતા, એ જ મામલે હવે મોટો ખુલાસો થયો છે અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યા છે। આ વિડીયોની અંદર શું બતાવવામાં આવ્યું છે અને કયો ખુલાસો થયો છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરમાં આમ તો ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ પોતાની બેઠકો મેળવી હતી, પણ એની જ સામે ઘણી બધી જગ્યાએ એવા પણ સમાચારો સામે આવ્યા કે જે લોકો છે એ લોકોને ઉઠાવી જવામાં આવ્યા હતા। રાધિકા રાઠવાએ તો સીધો જ આક્ષેપ આ સમગ્ર મામલે ભાજપ ઉપર પણ મૂક્યો છે, પણ હવે જે તાલુકા પંચાયતથી આ લોકોને ઉઠાવવામાં આવ્યા હતા એની જ બહાર જેટલા પણ લોકોને ઉઠાવવામાં આવ્યા છે તે લોકોના બૂટ અને ચપ્પલ મળી આવ્યા છે અને આ સમગ્ર મામલે છોટાઉદેપુરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અપહરણને લઈને, એવી વાત પણ તે લોકો દ્વારા કરવામાં આવી છે। એટલે અત્યારે હાલ આ મામલે ક્યાંક ને ક્યાંક ઘણી બધી અસમંજસ ચાલી રહી છે કે કોણ તે લોકોને ઉઠાઈ ગયું હતું, આની પાછળનું કારણ શું હતું। જો કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો જીતી ગયા છે, તેમના પ્રમુખ અને ઉપપ્રમુખ બની ગયા છે, પણ હવે અત્યારે હાલ તેમના દ્વારા જેટલા પણ લોકો છે એ લોકોનું ઉઠાવી જવામાં આવ્યા હતા તે લોકોના બૂટ ચપ્પલ મળી આવ્યા છે। જે ખેસ તે લોકોએ પહેર્યો હતો એ ખેસ છે એ પણ ક્યાંક મળી આવ્યો છે અને એ જ વિડીયો છે તે અત્યારે હાલ વાયરલ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। જેટલા જણા છે ને એટલે બધાના મેં ઉતારી જમ હા ઉતાર્યા। દેવલાનો રૂમાલ બી છે, દેવલાનો રૂમાલ બી છે। હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે, કારણ કે એક તરફ જ્યારે આક્ષેપો અત્યારે હાલ
ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવી રહ્યા છે. બીજી બાજુ એક બાદ એક આવા વિડીયો સામે આવી રહ્યા છે. પોલીસ છે એમને પણ હવે આમાં વચ્ચે એડ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહેશે કે કયો ખુલાસો થાય છે. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.